हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। ફ્રેન્ડ્સ, રાજમા, કોર્ન, સાલ્સા સોસ આ બધા શબ્દો કાનમાં પડે ને એટલે મેક્સિકન ડિશ યાદ આવે. તો ફ્રેન્ડ્સ, આજે હું આપની સાથે શેર કરીશ શિયાળા, ઉનાળા કે ચોમાસા કોઈ પણ સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે તેવા મેક્સિકન રાઈસની રેસીપી. અને જો સરળ ભાષામાં કહું ને તો આ રાઈસ ખરેખર વન પોટ મીલ છે. એટલે કે જો આ રાઈસને ખાઈ લઈએ ને તો બીજું કંઈ જ ખાવાની જરૂર ના પડે. તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ચાલો ફટાફટથી જોઈ લે એક ઇન્ટરેસ્ટિંગ મેક્સિકન રેસીપીને. પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જેમ નવી વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે. અને જો તમને અમારો રેસીપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે कमेंट बॉक्स में कमेंट करना ना भूलता, क्योंकि केयर करते जाओ, शेयर करते जाओ, जिंदगी बहुत ही खूबसूरत है. મેક્સિકન રાઈસ બનાવવા માટે મેં અહીંયા 1.5 કપ બાસમતી રાઈસ લીધા છે. અને હવે સૌથી પહેલાં આ રાઈસને આપણે 3 થી 4 વખત સરસ રીતે પાણીથી ધોઈ લેશું, જેથી કરીને તેના ઉપર જે સ્ટાર્ચ લાગેલો હોય તે બધો જ નીકળી જાય. અને ત્યારબાદ તેમાં રાઈસ ડૂબે તેટલું પાણી એડ કરી દઈશું. અને આ રાઈસને આપણે 15 થી 20 મિનિટ માટે પલાળી રાખશું. પણ અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખશું કે આપણે આ રાઈસને ઓવરસોક પણ નથી કરવાના. અને બાય ધ ટાઈમ આપણે મેક્સિકન રાઈસ સાથે સર્વ કરવામાં આવતા સાલ્સાને પ્રિપેર કરી લઈએ. જેના માટે એક મિક્સર જારમાં આપણે 3 નંગ મીડિયમ સાઇઝના ટમેટાને આ રીતના થોડા મોટા પીસીસમાં કટ કરીને એડ કરી દઈશું. સાથે આપણે 2 નંગ મીડિયમ સાઇઝના કાંદાને પણ આ રીતના મોટા મોટા ચોપ કરીને લઈ લેશું. ત્યારબાદ 2 નંગ જે પકોડા માટેના મરચાં આવે છે તેને આપણે મોટા સમારીને એડ કરી દઈશું. ને અહીંયા તમે આ મરચાંને બદલે ફ્રેશ એલેપિનોઝનો પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ તેમાં એક નાનો બાઉલ કોથમીર લઈ લેશું અને કોથમીરને આપણે આ રીતના ડાળી સાથે જ લેશું. 1 લીંબુનો રસ એડ કરી દઈશું. સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું અને 2 ટેબલસ્પૂન ટોમેટો કેચઅપ એડ કરી દઈશું. અને આ બધું હવે આપણે પલ્સ ગ્રાઇન્ડ કરી લેશું, મતલબ કે મિક્સરના નોબને ઊંધી સાઈડ ઉપર ઓન ઓફ કરીને ચલાવશું. અને આ બધું આપણે આટલું અધકચરું ક્રશ કરવાનું છે. તો હવે આ પ્રિપેર કરેલા સાલ્સાને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. અને 20 મિનિટ બાદ રાઈસને બોઇલ કરવા માટે એક મોટા વાસણમાં મેં અરાઉન્ડ 4 થી 5 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે. અને હવે આ પાણીમાં ગેસની હાઈ ફ્લેમ ઉપર આપણે એક બોઇલ લઈ લેશું. અને પાણી એક વખત આ રીતે ઉકળવા લાગે ત્યારબાદ આપણે તેમાં 1 ટીસ્પૂન નમક એડ કરી દઈશું અને ½ ટેબલસ્પૂન તેલ એડ કરી દઈશું. અને તેલને એડ કરવાથી રાઈસ છે એકદમ જ સરસ ખુલ્લા બને છે. અને અહીંયા તેલને બદલે તમે 6 થી 7 ડ્રોપ્સ લીંબુનો રસ પણ એડ કરી શકો છો. ત્યારબાદ ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દઈશું. અને આ જે રાઈસને આપણે પલાળી રાખ્યા હતા તેમાંથી મેં વધારાનું પાણી નીકાળી દીધું છે, તેને આપણે આ બોઇલિંગ વોટરમાં એડ કરી દઈશું. અને ત્યારબાદ એક વખત તેને હલાવી લેશું. અને હવે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર જ આ રાઈસને આપણે અરાઉન્ડ 4 to 5 મિનિટ જેવું કૂક કરી લેશું. ને અહીંયા ધ્યાન રાખવાનું છે કે રાઈસને આપણે ઓલમોસ્ટ કૂક કરવાના છે, મતલબ કે કમ્પ્લીટલી કૂક નથી કરી લેવાના, 85 to 90% જેટલા જ કૂક કરવાના છે. તો 5 મિનિટ પછી આપણે રાઈસને ચેક કરીશું. 5 મિનિટ બાદ આપણે ચેક કરી લઈએ. આ રીતે આપણે તેને પ્રેસ કરીએ તો રાઈસ છે સરસથી પ્રેસ થઈ જાય છે, મતલબ કે રાઈસ છે ઓલમોસ્ટ કૂક થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને તરત જ આ રાઈસને આપણે ગરમ પાણીમાંથી નીકાળી દઈશું. અને ત્યારબાદ આ રીતે તેમાંથી બધું જ વધારાનું જે પાણી છે તેને આપણે નીકાળી દઈશું. અને ત્યારબાદ તેને 2 મિનિટ માટે આપણે સ્ટ્રેનરમાં જ રાખીશું, જેથી કરીને વધારાનું પાણી છે તે ડ્રેઇન થઈ જાય. અને 2 મિનિટ બાદ આ રીતની મોટી પ્લેટમાં આપણે આ રાઈસને ટ્રાન્સફર કરી દઈશું.
અને તેને ફોર્કથી ઇવનલી સ્પ્રેડ કરી દઈશું, જેથી કરીને તેમાંથી સ્ટીમ નીકળી જાય અને રાઈસનું કેરીઓવર કુકિંગ છે તે બંધ થઈ જાય. અને હવે આ રાઈસને આપણે કમ્પ્લીટલી ઠંડા થવા દઈશું. અને ફ્રેન્ડ્સ, આ જે ભાતનું પાણી નીકળ્યું છે કે જેને આપણે ઓસામણ કહીએ છીએ, તેને જો તમારે ફેંકી ના દેવું હોય તો તેનાથી તમે રોટલીનો લોટ બાંધી શકો છો, દાળ બનાવવા માટે યુઝમાં લઈ શકો છો, કઢી બનાવવા માટે યુઝમાં લઈ શકો છો, અને ઇવન નાના બાળકો માટે પણ તે ખૂબ જ હેલ્ધી ગણાય છે. એટલે આ પાણીમાં થોડું ઘી અને ગોળ એડ કરી અને તમે નાના બાળકોને પણ પીવડાવી શકો છો. અને હવે આ રાઈસ કમ્પ્લીટલી ઠંડા થઈ ગયા છે અને આપ જોઈ શકો છો રાઈસનો એક એક દાણો એકદમ સરસ છૂટો છૂટો બન્યો છે. તો હવે આપણે મેક્સિકન રાઈસ બનાવી લઈએ. જેના માટે એક ફ્રાય પેનમાં આપણે 2 ટેબલસ્પૂન તેલ લઈ લેશું અને સાથે 2 ટેબલસ્પૂન બટર લઈ લેશું. અને તેલ અને બટર થોડા ગરમ થાય એટલે આપણે તેમાં 1 ટેબલસ્પૂન બારીક સમારેલું લસણ એડ કરી દઈશું અને 2 નંગ મીડિયમ સાઇઝના કાંદાને બારીક સમારીને એડ કરી દઈશું. અને આ બંનેને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આ કાંદા છે લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે સોતે કરી લઈશું. અને કાંદા લાઇટ ગોલ્ડન બ્રાઉન સોતે થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1 મોટો બાઉલ ટમેટાની પ્યુરી એડ કરી દઈશું અને તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું. અને તેને સરસ રીતે મિક્સ કરીને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ 1 મિનિટ માટે કૂક કરી લેશું. અને 1 મિનિટ કૂક કર્યા બાદ ગેસની ફ્લેમને આપણે લો કરી દઈશું અને હવે આપણે બધા મસાલા એડ કરી દઈએ. જેમાં સૌથી પહેલાં આપણે 1.5 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દઈશું, જેને તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું લઈ શકો છો. 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. 3 ટીસ્પૂન ઓરેગાનો એડ કરી દઈશું. 3 ટીસ્પૂન રેડ ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું અને 3 ટેબલસ્પૂન ટોમેટો કેચઅપ એડ કરી દઈશું. અને આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં 1/2 કપ રેડ રાજમા બીન્સ કે જેને મેં બાફી લીધા છે તેને એડ કરી દઈશું. 1/3 કપ સ્વીટ કોર્ન એડ કરી દઈશું. 1/3 કપ યલો, 1/3 કપ રેડ અને 1/3 કપ ગ્રીન બેલ પેપર્સને એડ કરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં 2 નંગ જે પકોડા માટેના મરચાં આવે છે તેને આ રીતના સ્લાઇસમાં કટ કરીને એડ કરી દઈશું. અને અગેન અહીંયા પણ તમે આ મરચાંને બદલે ફ્રેશ એલેપિનોઝનો પણ યુઝ કરી શકો છો. અને લાસ્ટમાં 1/4 ટીસ્પૂન મરી પાવડર એડ કરી દઈશું ને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ આપણે તેમાં થોડું પાણી એડ કરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું. અને હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દઈશું અને આ બધું આપણે 3 થી 4 મિનિટ માટે કૂક કરી લેશું. 4 મિનિટ કૂક કર્યા બાદ આપણે તેમાં આ પ્રિપેર કરેલા રાઈસ એડ કરી દઈશું. અને તેને હળવા હાથે મિક્સ કરી દઈશું. અને લાસ્ટમાં આપણે તેમાં થોડી બારીક સમારેલી કોથમીર એડ કરી દઈશું. અને હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ મેક્સિકન રાઈસને ગરમા ગરમ સર્વ કરીશું. અને હવે જોઈ લઈએ કે આ મેક્સિકન રાઈસને કેવી રીતે સર્વ કરવામાં આવે છે. જેના માટે સૌથી પહેલાં આપણે સર્વિંગ પ્લેટમાં મેક્સિકન રાઈસ લેશું. ત્યારબાદ તેના પર સાલ્સા એડ કરીશું. થોડું ચીઝ ગ્રેટ કરીને એડ કરશું. ત્યારબાદ નાચોસ ચિપ્સને હાથેથી થોડી ક્રશ કરીને એડ કરી દઈશું.
ફરી પ્લેટમાં આપણે થોડા મેક્સિકન રાઈસ એડ કરશું. થોડો સાલ્સા એડ કરશું. થોડું ચીઝ ખમણીને એડ કરશું. અને ફરી થોડી નાચોસ ચિપ્સને ક્રશ કરીને એડ કરશું. અને લાસ્ટમાં થોડી બારીક સમારેલી કોથમીર અને લેમનનો પીસ રાખી દેશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે મેક્સિકન રાઈસ. તો આ રાઈસની રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યોંકि જિંદગી ખૂબસૂરત હૈ.